નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। છેલ્લા લગભગ 3 દાયકાથી સત્તા પર રહેલા ભાજપ સામે આક્રમક વલણ અપનાવીને જનતા સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસે રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા હાથ ધરી છે। આ યાત્રા દ્વારા પાર્ટી તેના સંગઠનમાં નવું જોમ પૂરવાનો પ્રયાસ કરી રહી છે, જે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા થનારી આ સ્થાનિક ચૂંટણીઓને રાજકીય વિશ્લેષકો વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જુએ છે। કોંગ્રેસની આ 60 દિવસની જન આક્રોશ યાત્રા 4 તબક્કામાં વહેંચાયેલી છે, જે 21મી નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના ઢીમાના ધરણીધર મંદિરથી શરૂ થશે। પ્રથમ તબક્કામાં યાત્રા 1100 કિલોમીટરનું ભ્રમણ કરીને બેચરાજી ખાતે સમાપ્ત થશે। કોંગ્રેસનું કહેવું છે કે આ યાત્રા થકી તેઓ ભાજપના શાસન હેઠળના ભ્રષ્ટાચાર, ગુનાખોરી, બેરોજગારી અને મહિલાઓની સમસ્યા જેવા મુદ્દાઓને ઉજાગર કરી રહ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાના મતે આ યાત્રા દ્વારા લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે એક મંચ પૂરો પાડવામાં આવશે અને પાર્ટીના તમામ નેતાઓ એક મંચ પર હાજર રહેવાથી કાર્યકર્તાઓને નવું જોમ મળશે, જે આગામી ચૂંટણીઓમાં ભાજપ પ્રત્યેનો લોકોનો ભ્રમ તોડવામાં મદદરૂપ થશે। રાજકીય નિષ્ણાંતો માને છે કે ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો મુકાબલો માત્ર ભાજપ સાથે જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી સાથે પણ છે। વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહના મતે કોંગ્રેસે 2 મોરચે લડાઈ લડવાની છે। એક તરફ પરંપરાગત વિપક્ષ ભાજપ છે અને બીજી તરફ આપ તરફી સરકી ગયેલી પોતાની મૂળ વોટ બેંકને પાછી આકર્ષિત કરવાની છે। ઘનશ્યામ શાહનો તર્ક છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વોટ બેંકનો મોટો હિસ્સો આપ તરફ ગયો હતો અને કોંગ્રેસ પ્રજાના મુદ્દાને આક્રમક રીતે ઉઠાવી શકી નહોતી। તેમનું માનવું છે કે આ યાત્રાઓ સારી હોવા છતાં કોંગ્રેસ તેની અસરને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી શકતી નથી। કોંગ્રેસની સામે મોટો પડકાર ચૂંટાયેલા નેતાઓના ભાજપમાં જતા રહેવાના કારણે મતદાતાઓનો વિશ્વાસ જીતવાનો પણ છે। બીજી તરફ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ જણાવે છે કે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને અટકાવવામાં આ યાત્રા ચોક્કસ ફાયદો કરાવશે। ખાસ કરીને નવા સીમાંકન અને શહેરીકરણને કારણે જ્યાં કોંગ્રેસની વોટ બેંક બદલાઈ શકે છે, તેમણે ધ્યાન દોર્યું કે આગામી ચૂંટણીઓ પહેલા નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત થઈ છે, જેનાથી રિયલ એસ્ટેટમાં સુધારો આવતા ફીલ ગુડ ફેક્ટર ઊભું થઈ શકે છે, જેની અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે। આપના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટના મતે ખેડૂતો અને યુવાનો ભાજપના શાસનમાં દુખી છે અને કોંગ્રેસ પણ તેમની પડખે ઊભી રહી હતી। તેઓ કોંગ્રેસ પર ભાજપથી દબાયેલા હોવાનો અને ખેડૂતોના પ્રશ્નોને નબળા પાડવાનો આરોપ લગાવીને આગવી રણનીતિથી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણી લડવાની વાત કરે છે। જો કે ભાજપ આ તમામ પ્રયાસોની વચ્ચે તેના ચૂંટણી વ્યવસ્થાપન અને શાસન વ્યવસ્થા અંગે આશ્વસ્ત છે। ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ યાત્રા કાઢે એ તેમનો અધિકાર છે, પરંતુ ગુજરાતની જનતાને ભરમાવી નહીં શકે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે તત્કાળ પેકેજ જાહેર કર્યા છે અને નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાથી ગુજરાતનો વિકાસ થશે અને રોજગાર વધશે, જે વાત જનતા જાણે છે। ભાજપના કાર્યકર્તાઓનું કમિટમેન્ટ અને સંગઠિત ચૂંટણી મશીનરી હોવાથી વિપક્ષની રેલીઓ તેમના માટે ચિંતાનો વિષય નથી। કોંગ્રેસની આ યાત્રા લોકોના માનસ પર કેટલી અસર કરશે અને પોતાની વોટ બેંકને પાછી વાળવામાં કેટલી સફળ થશે, તેનો સાચો ખ્યાલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જ મળશે। ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વચ્ચે કોંગ્રેસે તેની 60 દિવસીય જન આક્રોશ યાત્રા દ્વારા રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવવાનો પ્રયાસ કર્યો છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે છેલ્લા ઘણા દાયકાઓથી સત્તારૂઢ ભાજપના શાસન હેઠળ જનતાને સતાવી રહેલા મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અવાજ બનીને વિરોધ પ્રગટ કરે। ખાસ કરીને મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોની સરખામણીમાં ગુજરાતની મહિલાઓને ખાસ સહાય ન મળવી અને ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ જેવા મુદ્દાઓને કોંગ્રેસ અન્યાય ગણાવીને પ્રજા સમક્ષ રજૂ કરી રહી છે। આ સિવાય નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોના ગઠન સામે જે ગામડાનો વિરોધ છે,
તેવા મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો આ પ્રયાસ માત્ર પ્રજાના મુદ્દા ઉઠાવવાનો જ નથી, પરંતુ પક્ષના તમામ નેતાઓને એક મંચ પર લાવીને કાર્યકરોમાં નવું જોમ પૂરવાનો અને લોકોમાં પાર્ટી પ્રત્યે ફરી વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનું છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.